નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું છું સાગર સેવૈયા. માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં પેપર નંબર 19માં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય વસ્તુને વ્યવસ્થિત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આઈએમપી વસ્તુઓને આપણે જોઈ લીધી છે. હવે એ જ વસ્તુ સીધી આપણા પેપરની અંદર કેવા કેવા ક્વેશ્ચન આપણા પૂછાઈ શકે છે, પેપર સ્ટાઇલ કેવી રહેશે અને કયા કયા ક્વેશ્ચન છે એ વધારે પડતા પૂછાઈ શકે છે, તો એના વિષય ઉપર આપણે સીધી વાત કરશું. સમય ના બગાડતા સીધું આપણે ટોપિકને સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન તમને પૂછાય છે, જેની અંદર ટોટલ 4 ક્વેશ્ચન પૂછાતા હોય છે, એમાંથી તમારે 2 લખવાના રહેશે. એની અંદર કીધું કે અર્થ એવ પ્રધાનમ ઇતિ કૌટિલ્ય, એને તમારે સમજાવવાનું છે, એ સૂત્રને સમજાવવાનું છે. હવે જો અર્થના અંતર્ગત કઈ વસ્તુઓ આવે, તો શા માટે કૌટિલ્યએ અર્થને જ પ્રધાન કીધું છે? પેલી જે 4 પ્રકારની વિદ્યા હતી ને, કે ભાઈ આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ, બરાબર ને? અને 4 પુરુષાર્થોની અંદર અર્થ જ પ્રધાન છે એવું કૌટિલ્ય માને છે. એનું રીઝન શું કામે, તો આપણે વ્યવસ્થિત ડિસ્કસ કર્યું હતું, ખબર છે. પછી વાર્તાની વ્યાખ્યા આપેલી છે કે વાર્તા ઇટ મીન્સ કે શું, તો કૃષિ, પશુપાલ્ય, વાણિજ્ય છે વાર્તા. હવે વ્યાખ્યા આપેલી છે કે કૃષિ અને પશુપાલનના કાર્યની અંદર, વાણિજ્યની અંદર જે પણ સહાયભૂત બને એવી વિદ્યા વાર્તા વિદ્યા તરીકે સંબોધિત કરી છે. તો એની વ્યાખ્યા તમારે કરવાની છે. બુદ્ધિમાન, આહાર્ય બુદ્ધિ, દુર્બુદ્ધિ, આવા બધા જે પાત્ર જે વિશેષ છે એ કોના છે, બરાબર ને? આ બધી વસ્તુઓ પાત્ર કીધા છે, બરાબર છે. પુત્ર, બરાબર, તો કેના કીધા છે, કયા કયા વિષય વસ્તુના પુત્રોને કીધા છે? તો 12 પુત્રો કીધા હતા ને, એના અંતર્ગત જ આ વસ્તુઓ આવી છે. પછી દૂત, મુખા, વે, રાજનસ્ત્વમ ચ અન્યે ચ, એની વ્યાખ્યા કરવાની છે. કોઈ પણ 2 વસ્તુઓની, વિષય વસ્તુની વ્યાખ્યા તમારે સસંદર્ભ આપવાનું થતું હોય છે. સેકન્ડ નંબરની અંદર 2 ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય, કોઈ પણ એક લખવાનું હોય વિસ્તારપૂર્વક, કે ભારતીય રાજનીતિનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતના થયો. તો ક્રમે કૌટિલ્યના અર્થશાસ્ત્રથી લઈ અને મૌર્ય કાળની અંદર જે પણ અર્થશાસ્ત્ર લખાણું એના અંતર્ગત જ રાજનીતિ કઈ રીતના આખું શાસ્ત્ર જે છે એ આવ્યું, તો એના વિષય ઉપર ટૂંક નોંધ લખવાની છે. અને કૌટિલ્યના અર્થશાસ્ત્રના વિષય વસ્તુ અને સ્વરૂપની વાત કરવાની છે. કે પેલી મેં તમને વાત કરી હતી ને, 15 જેટલા અધિકરણોમાં વિભક્ત છે, પ્લસ અલગ અલગ જે અધિકરણોના નામ છે, એની વિષય વસ્તુઓ છે, એની ચર્ચા આપણે કરી લીધી હતી. તો એ જ વસ્તુ અહીંયા લખવાની રહેતી હોય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અમાત્યની નિયુક્તિ વિશે જુદા જુદા જે સ્મૃતિકારોના જે મતાંતર છે એને ઉપસ્થાપિત કરવાના છે. તો અમાત્યની નિયુક્તિ વિશે આપણે વાત કરી દીધી, ખબર છે. જામદગ્નિનો મત છે, પછી અલગ અલગ બધાના મત આપણે જોયા હતા. તો એ બધા મતો વિશે અહીંયા વાત કરવાની છે. અને સંસ્કૃત સાહિત્યમાં અર્થશાસ્ત્રનું પ્રદાન, એનું મહત્વ શું છે, કે શા માટે અર્થશાસ્ત્રને આપણે યાદ રાખીએ છીએ, તો એવું તો કંઈક શું એના અંદર આપેલું છે, તો એના વિષય ઉપર વાત કરવાની છે, ઇઝીલી કરી શકાય. અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મંત્રી પુરોહિતની નિયુક્તિ અંગેની ચર્ચા, કે મંત્રી અને પુરોહિત બંનેની નિયુક્તિ વિશે વાત આપણે ઓલરેડી વ્યવસ્થિત કરેલી છે, બરોબર. અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં દંડ નીતિ અંગે જે જુદા જુદા સ્મૃતિકારોનો વિચાર હતો, એના જે સિદ્ધાંતો હતા, એના વિષય ઉપર પણ આપણે વાત કરી લીધી છે, બરાબર. આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ, તો એમાં દંડ નીતિ ઉપર ઘણા આચાર્યોના મતો છે કે શું કહે છે, તો એના વિષય ઉપર પણ ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી છે. પછી કોઈ પણ 4 જેટલી ટૂંક નોંધ આપેલી હશે, એમાંથી કોઈ પણ 2 તમારે લખવાની હશે. ઓલરેડી આપણે આની અંદરથી મંત્રી પરિષદ વિશે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ, પુરોહિત વિશે પણ ડિટેલમાં અભ્યાસ કર્યો છે, વિદ્યા સમુદ્દેશ, પછી રાજપુત્ર રક્ષણમ, આ બધી ટૂંક નોંધો તમને પૂછાતી હોય છે, જેને વ્યવસ્થિત આપણે લખી શકાય કોઈ પણ 2. એના પછી બીજું એક પ્રશ્નપત્ર છે કે જોઈ શકો છો તમે, કે એના અંતર્ગત કોઈ પણ 4 સૂત્રો આપેલા હશે, સેમ વસ્તુ, એમાંથી 2 સૂત્રોનો અર્થ લખવાના હોય છે. એમાં પહેલું જ સૂત્ર આપવું છે કે નમઃ શુક્ર બૃહસ્પતિભ્યામ,
આનાથી શું થાય છે? આ નમઃ શુક્ર બૃહસ્પતિભ્યામ અર્થશાસ્ત્ર જે છે કૌટિલ્યનું, એની શરૂઆત આ વાક્યથી થાય છે. એટલે પોતે મંગલાચરણ કરે છે, બરોબર ને? ઓમકારો અથ શબ્દશ્ચ ઉભો માંગલિકો ભવેત, કે ઓમકાર અને અથ શબ્દ જે છે એ મંગલવાચી છે. એટલે એ જ ન્યાયથી મંગલાચરણ રૂપી આ વાક્ય કૌટિલ્ય પોતાનું જ્યારે શાસ્ત્ર શરૂ કરે છે, અર્થશાસ્ત્ર, ત્યારે આ વાક્યનો પ્રયોગ કરે છે. પછી પાછું વાક્ય આવ્યું સેમ વસ્તુ, કે અર્થ એવ પ્રધાનમિતિ કૌટિલ્ય, કે અર્થને જ પ્રધાન ચાર પુરુષો અર્થમાં કેમ માને છે કૌટિલ્ય, એના માટેનું કારણ. એટલે ચાર કોઈ પણ ટૂંક નોંધ, આ ચાર સૂત્રોમાંથી કોઈ પણ બેની વ્યાખ્યાઓ કરવાની રહેતી હોય છે. આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા, દંડ, નીતિશ છે તે વિદ્યા. હા, આ ચાર વિદ્યાઓને કોણ માને છે અને ચાર વિદ્યાઓ શું શું છે? આન્વીક્ષિકી એટલે શું, વાર્તા એટલે શું, ત્રયી એટલે શું, એ બધુંનો બેઝિક આપણે આઈડિયા હોવો જોઈએ. ઇઝીલી આપણે સમજી ગયા છીએ એટલું તો, એટલે એનો આઈડિયા આપણે ઓટોમેટિક આવશે. બુદ્ધિમાન, આહાર્ય બુદ્ધિ, દુર્બુદ્ધિ, આવા બધા પુત્ર વિશેષ કોના છે એ પણ આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે. આની પહેલા પણ ક્વેશ્ચન પૂછાણો તો સેમ વસ્તુ છે, બરાબર ને? પછી પૂછે કે વિસ્તારપૂર્વક આન્સર આપવાના છે, કોઈ પણ બેમાંથી એકનો આન્સર આપવાનો છે, કે આમાં તે નિયુક્તિ અંગે જુદા જુદા સ્મૃતિકારોના જે સિદ્ધાંતો જે છે એના મતાંતર છે એના વિશે વાત કરવાની છે, અથવા તો કૌટિલ્યના જીવન, સમય અને એના જીવન કવન વિશેની વાત જે છે એ કરવાની છે. એટલે એનો જન્મ ક્યાં થયો હતો, એને ક્યાં ક્યાં પુસ્તકો લખેલા છે, ઇવન અર્થશાસ્ત્રની અંદર એમનું શું પ્રદાન છે અને શું એમના સિદ્ધાંતો, મુખ્ય સિદ્ધાંતો છે, તો એના વિષય ઉપર વાત કરી શકાય. પછી છે સેકન્ડ નંબરની અંદર, થર્ડ નંબરની અંદર પૂછે છે કે કૌટિલ્યના અર્થશાસ્ત્રની શૈલી, એના અર્થશાસ્ત્રની આગવી વિશેષતા શું છે? તો એ બધી વસ્તુઓની ચર્ચા આપણે ઓલરેડી કરેલી છે. ના જોયું હોય તો પણ એક વખત જોઈ લેજો. અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નિરૂપિત જે રાજ્ય ચર્ચા જે છે, રાજ્યને છે ને કીધું તું ને, પૈડા સમાન કીધું તું, બરાબર ને? રથ કીધો તો, રથ. એના બે પૈડા કોણ છે? તો કે રાજા અને મંત્રી. પછી કૌટિલ્યકાલીન જે શાસન વ્યવસ્થા છે એ કેવી હતી એના વિષય ઉપર પણ આપણે વાત કરી દીધી ઓલરેડી. ભારતીય રાજનીતિનો ઉદ્ગમ અને વિકાસ કઈ રીતના થયો છે, બરાબર ને? કૌટિલ્યના જે અર્થશાસ્ત્ર છે એ કઈ રીતના આખું જે છે એ સમાજની અંદર અસ્તિત્વમાં આવ્યું, તો એ બધી વસ્તુઓની ચર્ચા પણ આપણે જ્યારે કૌટિલ્યની શરૂઆત, અર્થશાસ્ત્રનો પરિચય આપણે જ્યારે પ્રાપ્ત કર્યો હતો ત્યારે આપણે ઇઝીલી એના વિષય ઉપર અભ્યાસ કરી લીધો હતો, બરાબર? પછી ટોટલ 4 જેટલી ટૂંક નોંધો આપેલી હોય છે, એની અંદરથી 2 તમારે લખવાની રહે છે. તો એમાંથી પહેલું જે છે એ દંડ નીતિ ઉપર છે. તો દંડ નીતિ ઉપર આપણે સ્પેશિયલી એક લેક્ચર પણ બનાવેલો છે. દૂત પ્રણિધિ, પછી ગુપ્તચર અને પુરોહિત વિશે પણ આપણે વાત કરી હતી, બરાબર? તો આવા જ ક્વેશ્ચન જે છે એ પૂછાતા રહેતા હોય છે. તો વિદ્યાર્થીઓ, આશા રાખું છું કે તમને કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઓવરઓલ આખો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આઈડિયા આવી ગયો હશે. સાંભળવા માટે થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. ફરી પણ આપણે મળતા રહીશું, નેક્સ્ટ પણ આપણે મળશું. બાય બાય.